થી પહેલી વાર આ વાત કરું છું. આ પરંગણામાં આવ્યો છું, ગોહિલવાડની ધરતીમાં આવ્યો છું અને સિંહોરનો ટીંબો છે એટલે બાજુનું જ ગામ સેંદરડા કે એવું ગામનું નામ મેં વાંચ્યું છે ને, વાવ ને સેંદરડા ને એવા ગામ. સેંદરડા ગામની ઘટના વર્ષો તો બહુ જાજા થઈ ગયા છે મિત્રો, પણ હું દીકરીને એટલે હું ઘણીવાર હજી કહું, બેનું દીકરીનું ઘણીવાર એમ કહું, પગે લાગીને તમને કહું કે મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જઈ જવું પડે, હુરજને આના હામું ન જોવાય. આ હિન્દુસ્તાનની દીકરી છે, તમારી પાસે બહુ આશા છે. એક મહાપુરુષે કીધું છે આ દેશનો યુવાન કદાચ થોડો ઘણો કેળો ભૂલી જાય, ભૂલવું ન જોઈએ, પણ કદાચ ભૂલમાં કેળો ભૂલી જાય તો વાંધો નહીં આવે, પણ હિન્દુસ્તાનની દીકરી રસ્તો ભૂલી જાય પછી હિન્દુસ્તાનનો નકશો નહીં રહે, વાત પાકી છે. એટલે કહું છું. અને આપણે ત્યાં બની છે ઘટના, તમે જુઓ, લગ્ન થતા હોય અને દીકરી સિંહના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, 18-20 વર્ષની બાપના આંગણામાં થઈ હોય, કોઈની તાકાત નથી આંખથી આંખ મેળવીને કોઈ વાત કરી શકે, એક પડકારો કરે તો ધ્રુજાવી દે હામાને, એવી દીકરીના જ્યારે લગ્ન થાય અને હસ્તમેળાપ થાય, માંડવામાં દીકરી આવે અને વરરાજાની યારે હાથનો સ્પર્શ થાય ને, દીકરીનું શરીર ધ્રુજી જાય, આખું કંપી જાય. શું કામે ભાઈ? સિંહના જડબા ચીરી નાખે એવી દીકરી, પણ છતાંય ધ્રુજી ગઈ. કારણ એ દીકરી એમ કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એ પવિત્રતાની ધ્રુજારી હોય છે, એ ચારિત્ર્યની ધ્રુજારી હોય છે. એવી એક દીકરી સેંદરડાની ટીંબો. અને બરાબર આહુ મહિનો ઉતરી ગયો છે, દિવાળી વહી ગઈ છે અને કારતક મહિનો અડધો કદાચ વયો ગયો હોય અને હેરડીના વાળની માથે, જેને કહેવાય વાળને હુડવાનો સમય આવ્યો છે અને મજૂરોના કાતા છે બરાબર ઘવાટી બોલાવે છે અને વાળ હુડાય છે. એ વખતના વરસાદ, એ વખતની આ ધરતી અને ધરતીમાં હેરડીના વાળ જેને કહેવાય બરાબર હુડાઈ રહ્યા છે, વઢાઈ રહ્યા છે, એવું ટાણું હતું. પણ હુવર બહુ ફાટેલા, જંગલી સુવર, અને ટોળા ટોળા આવે ને એમાં એક સુવર એટલો ફાટીને ધોવાડે ગયો કે આજુબાજુના ખેતરોમાં ઘરી જાય એટલે હેરડીના વાળ જે વાટેલી હેરડીને ઉલાળી નાખે, સૂતી નાખે. અને માણસ હોય તો એને હુવર છે એ પોતાના દાંતરડા મારીને માણસને મારી પણ નાખેલા. કોઈ જાય ને એની પાસે શિકાર કરવા ઘણા બધા આવે, પણ વિચાર થાય કે આને કેમ મારવો. અને બનેલી ઘટના તમને કહું છું, આજે ધરતીમાં બેઠા એ નજીક છે સેંદરડા એટલા માટે. અને એમાં ગામધણી હતા મોકલસિંહ ગોહિલ. પહેલી વાર હું આ વાત કરી રહ્યો છું, મને બહુ ગમે છે એટલે. અને વાંચ્યું ત્યારે મને એમ થઈ ગયું કે શું આવી ઘટનાઓ ગામડે ગામડે આવી ઘટનાઓ પડી છે, એ આપણે લઈ આવી. જેને મોટિવેશન સ્પીકર કે આપણે ત્યાં કંઈ બોલાવે છે બહુ ભણેલા માણસો, એ આ એક વાતમાંથી મળે છે. રોલ મોડલ કોઈ દીકરીઓને કરવું હોય તો આવી દીકરીઓ માંથી થાય. જીજીબાઈ હોય, જયવંતાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, કેટલી કેટલી વાતો આવે. ઉગાના જનેતા સોનબાઈ હોય, મેં હમણાં જે કોળીની દીકરીની વાત કરી એ હોય, એવી તો ઘણી બધી વાતો છે. એટલે એ મોકલસિંહ ગોહિલ અને એમની ગામધણી પોતે અને એમની 18 વર્ષની દીકરી, નામ એનું સોનબાઈ. અને સોનબાઈ છે એ ઘોડાની માથે સવાર થઈ નીકળી કે આજ તો કાં હુવર નહીં કાં હું નહીં. પોતાના હાથમાં ભાલો છે, પોતાના હાથમાં એક ભાલો લઈ એક બાજુ કરીએ તરવાર બાંધીને 18 વર્ષની દીકરી ઘોડીની માથે સવાર થઈ અને પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બાદલી રોસલી રેડી સિંગાળી છોગાળી બેરી સપર વાંગળી ચેણી ચાંગી ચમર ઢાલ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટર મૂલે લખી વાંદરીને લાલ ગટારી સબાદ મણી રેમી હરવીને લાજ મોંઘા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા વલાત ઘોડીની માથે સવાર થઈ અને નીકળી ગઈ કે આજ બાપુ કાં હું ન આવું પાછી. અને કાં હુવર ન હોય, હુવર માણસને મારી નાખતો હોય કે બેટા એના શિકાર કરવા ઘણા ગયા છે ને મારી નાખ્યા છે, એટલો ફાટીને ધુવાડે ગયો છે, તલવારનો ઝાટકો ન લાગે તો ચીરી નાખે છે માણસને. અને આખું ટોળું દોડે છે, એક હુવર નથી. અને ઘોડો લઈને આવે. મિત્રો બન્યું એવું, જેવું રૂપ એવા જ ગુણ, એવું જ ચારિત્ર ઉજળું, એવું જ એનું સતીત્વ, એવું ભગવાને એને રૂપ દીધેલું. ઉષાને જવાની ગજીંગ આવતી થી લજાતી ખુમારી જરીંગ આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળ બનતી હતી એ કુમારી છૂટા કેસ કાળા સુવાળા રૂપાળા. અને એવી દીકરી છે એ ઘોડીની માથે સવાર થઈને આવી બરાબર અને વાળની માંથી ટોળું ઘરી ગયું છે એનું. ખેડૂઓ છે એ આડાવડા થવા મંડાણા, કોઈ જાળવે ચડી ગયા. એમાં અમદાવાદના બાદશાહ મમન બેગડાએ પોતાનો સુબો જુનાગઢમાં નીમેલો નવો હવો અને એ ફરતો 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 બધા ગામડા લેતો લેતો જોતો આવે છે. અને ગોહિલવાડમાં નીકળી ગયો. ગોહિલવાડ મારે જોવું છે એ કે ગોહિલવાડની ધરતીમાં નીકળ્યો. બનેલી ઘટના છે આ. આમાં દીકરી તો ખાસ આમાંથી કંઈક શીખી શકે. મારા દેશની દીકરીને જો જીવતર જીવવું હોય એના માટેની આ બધી વાત છે. બાકી લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું લાગે છે. પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન એ બહુ છે. મારી યારે સોના ભળી જાય ને તો તારું વજન એ વધી જાય ને તું ઉજળું લાગ. તઈ સોનાએ પિત્તળને કીધું મારું વજન વધી જાય
પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય, કાંઈ વજન વધારવા સારું થઈને વલા થોડા ઘટાડાય છે. પરંપરાને ભૂલીને ઘોડી લઈને દીકરી નીકળી. બરાબર ઈ આવે છે આ બાજુથી હાથીની અંબાડીની માથે સુબો બેઠો છે, જુનાણેથી આવ્યો છે. ફરતો ફરતો ગોહિલવાડમાં નીકળી ગયો અને એની આખો રસાલો હારે છે અને ઈ સુબો હાથી માથે નીકળ્યો અને એના માણસો અને કોકે વાત કરેલી કે સુવર ફાટીને ધોવાડે ગયા છે. એના માણસો મહેનત કરે છે પણ સુવરના ટોળાની માહિતી પડે ઘર 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 કરતા હુવર હળી કાઢે અને હળી કાઢતાની હારે તો બધા ભાગવા માંડે ને કોઈ ઘોડા લઈને આમ નીકળી ગયા ને ઈ બધું હાલે છે. એમાં આ બાજુથી મારતે ઘોડે જેમ પવન વેગે આવે, મધુકમાંથી ગોળી છૂટે, કબાનમાંથી તીર છૂટે, એમ બાગડતા 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 કરતી દીકરી આવી સોનબા આવી અને આવી અને ઘોડાને બરોબર નાખ્યો આ બાજુથી અને બધા જોતા રહ્યા. એક નજર છોટી રહી બધાની અને જેમ પાંખાળું ગરુડ આવે એમ ઘારા કરતી ઘોડની ગઈ અને જાતાની હારે હુવરની પાસેથી નીકળી પણ નીકળતાની હારે ફારડાક કરતો ઈ સોનબાએ ભાલાનો ઘા કર્યો. મોકલસિંહ ગોહિલની દીકરી, હેંદરડાની દીકરી, અને એક ભાલું મારતાની હારે હુવરને હોહરવું ભાલું કાઢી અને ધબ કરતો ધરતીની હારે ધરબી દીધો અને હુવર ઘરડ 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 રાડું નાખવા માંડાણો. ટાંટિયા આમ થવા માંડ્યા પણ હલી સલી શકે નહીં. એ ટાંટિયા હલવા માંડ્યા. બીજું ટોળું આ ફાટેલો હુવર હતો એની રાયડું દેવા માંડ્યો એટલે બીજું ટોળું ભાગી ગયું. આ બનેલી ઘટના જે ધરતીમાં હું તમે શિહોરમાં બેઠા છું, આ પરંગણું નજીક છે એટલે મને આ વાત કરવાનો આજ આનંદ છે. અને ધરબી દીધો હુવરને ધરતીની માથે અને મીડો ટાંટિયા નાખવા પણ ભાલું નીકળે નહીં. અને આમ જેને કહેવાય જેમ જગદંબા હોય મિત્રો, ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને રોળવા માટે જેમ ચામુંડા ઉતરી હોય એવી તેથી લાગતી હતી મોકલસિંહ ગોહિલની દીકરી સોનબાઓ. અને આમ છૂટા વાળ થઈ ગયા છે અને ભાલાને માર્યો. ભાલું મારીને બીજી હાથે સરડાક કરતી તરવારને કાઢી અને આમ જે ભવાની હોય ભાઈ ઘોરનાદ ભવ ઘાટ ઘાટ ભાઈ ગસુર સુસાર થાર રમ છિર છુર રાટ ધાર બાટ ગઈષ્ટ હાર લોહ ખડક કર લાટ ઘાટ દાદ કોટિક સ્તોંડી ગાન રાંતાટ હટ. ઈ ચામુંડા રાક્ષસને મારવા ઉતર્યો એવી મીડી લાગવા. પણ હાથીની અંબાડી માથે બેઠો બેઠો મમન બેગડાનો જે સુબો હતો જુનાગઢ થી આવેલો આફરીન થઈ ગયો. યા લા લા બહુ ખૂબ નજીક આવ્યો. નજીક આવીને કોણ હો તું, કોણ છો તું, તારું નામ શું છે? આટલી વાત આવી એટલે દીકરી બધું પામી ગઈ કે હવે આગળ શું થવાનું છે. લગામ ખેંચી આમ ઘોડીની તા તો ઈશારત થઈ સુબાની એટલે ઘોડીને ફરતે ફરતા ઘોડા બીડા માંડ્યા આટા મારવા માંડ્યા ટેલવા. સુબો હાથી માટેથી નીચે ઉતરી ગયો. નજીક થોડોક આવ્યો. નાજની ક્યા બાત હૈ, ક્યા કમાલ કર દિયા તूने. આવી પરાક્રમી બાઈ તો કે મારા જનાન ખાનામાં હોય તો હારી લાગે, આયા હારી ન લાગે. કોણ છો, તારું નામ શું? એટલે આમ જેમ ગાંડી ગીરની માલિકો ગાળામાંથી સિંહણ જેમ ડણક મારે એમ ડણક મારીને એટલું ખાલી કીધું કે મારા નામનું તારે શું કામ છે એમ કરીને લગામ આમ ઘોડીની કરી. પણ ઘોડીની લગામ આમ જ્યાં કરી ત્યાં તો બધા આટો ચારે બાજુ મારી ગયા અને કીધું પકડ લો વરતકો પકડ લો. એટલી વાત સુબોએ જ્યાં કરી ત્યાં હળી કાઢીને એક હાથમાં તરવાર લઈને એનો માણસ હતો આમ હળી કાઢીને પાસે ગયો અને આમ પકડવા માટે જા પાસે ગયો પણ વીજળી હળાવે જેમ નાગણ લબરકો મારે એમ ફાલડક કરતું માથાને ઈ ઝાટકાનો તરવારનો હાથમાં હતો એનો ઘા થયો. છમમમમ કરતું માથું ઉડી ગયું. માથું સક્રિય ફરતું જેમ હરદ્વારની માલિકોર કુંભના મેળામાં કોઈ ભિખારી હાથમાં સકોરું ખપર લઈ અને માગવા માટે હળી કાઢી જતો હોય મને કાંઈક આપો, મને કાંઈક આપો, અને એમાં ઠેબે ચડી જાય અને હરદ્વારના પગથિયાની માથે જેમ સકોરું ઠેબે ચડે એમ માથું ઠેબે ચડી ગયું. ભાઈ આનું ઠેબે ચડતાની હારે ભૂખી ભવાની હોય એમ તરવારમાંથી ત્રબાક 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 ત્રબક લોહીના ત્રસિયા મીંડા પડવા અને ઈ ત્રસિયા પડવા માંડ્યા એટલે સુબાને ખબર પડી ગઈ બીજા પામી ગયા કે પાસે ગયા જેવું નથી. સુબાએ હાકલ કરી પકડ લો औरत को, પકડ લો, ક્યાં કર રહી ઇતને, ઈ ક્યાં કર રહે પકડ લો કીધું. અને દીકરી સમજી ગઈ કે હવે ઊભો ન રહેવાય અને આમ લગામને આમ આંસકો મારી તાજણ ઘોડીને અને આમ કરીને આમ ઠપાટ મારી ઓળની માથે. પણ ઠપાટ મારતાની હાડે તો બગડતા 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 કરતી દીકરીની ઘોડની સે હોરવી નીકળી ગઈ. ધૂળની મિત્રો ડમરિયું ઉડી ગયું હતું તેથી અને ડમરિયું ધૂળની ઉડી ગઈ. પકડો મારો એ જાય હો જાય એ જાય હો જાય. પણ જેમ પવનનો વિટોળો સામે પવને જેમ ગુલાલ ઉડે અને જે દેખાતું દેખાતું પવનમાં ઓગળી જાય એમ ઘોડલી ઓગળી ગઈ. હો ભાઈ ઈ ઘોડલી ઓગળી ગઈ અને ખબર પડી કે તપાસ કરો કોણ છે અને અહીંયા પડાવ નાખી દો. ખીમાડામાં પડાવ નાખાઈ ગયો અને માણસોને મોકલ્યા કે કોણ હતું. આખી જાણકારી આવી ગઈ. ખબર પડી કે ગામધણી હેંદરડાના ગામધણી મોકલસિંહની દીકરી નામ એનું સોનબા છે
એટલે કે તરત સંદેશો મોકલ્યો કે તમારી દીકરી છે એમને મારી હારે પરણાવો, નકર યુદ્ધનો શિકાર કરો. અને આ બાજુ મોગલસિંહે કીધું કે ક્ષત્રિય છું, રાજપૂત છું અને 18 વરણ મારા ગામમાં છે. તો એ ગામના 18 વરણના લોકો છે જેની પાસે આંબેલા, તરવાર્યું, લાકડીયું, જે હથિયારો, એ એક આખો ધીંગાણાનો વખત હતો. અત્યારે હું ઘણી વાર કહું જેને બહુ વેર વાળવાનું મન થાય ને એને હિમાડે વયું જાઉં. હા, આપણા યુવાનો કાંઈ માથા આપે જ છે. અટાણે દેશમાં બધા એક થવું પડશે તો આવું બધું કરી શકશું. પણ આ એક વખત હતો. પણ આ ખુમારીની વાત કરવાનું કારણ, આની આ ખુમારી તમારે કોકને દાન કરવું હોય ને તોય કાંઈ આવે. રાતને દી તમારે કંઈક કરવું છે, રાતને દી તમારે ખૂબ જાગી અને સારું કામ કરવું, તો એમાં આ ખુમારીની વાતો કામ કરે. એટલે અમે કરી છીએ, મારી નાખવા માટે નહીં, એ ચોખવટ કરી દઉં. એટલે અહીંયા ખબર પડી આખી. અને 18 વરણ તૈયાર થઈ ગયું. બાપુ અમે તમારી હારેથી ડાંગડા હાથમાં લઈ લઈને ત્યાંથી ભરવાડો આવ્યા, રબારીઓ આવ્યા, આયરું તરવારો ખેંચીને આવ્યા. આ બાજુથી 18 વરણ હાથું ગામની માલિકો તૈયાર થઈ ગયા કે યુદ્ધ માટે તૈયાર થઈ. આમાં સમાચાર દો. ટૂંકમાં વાત કરું તો હેંદરડાના પાદરમાં તેથી આખા ગામને ફરતા કાંટા, જાપામાં કાંટા નાખી દીધા, આડા ગાડા ગોઠવી દીધા. અને મંડા જેને કહેવાય આ બાજુથી સેન જે સુબાનું, આ તો જુનાણાનો સુબો હતો, એની પાસે તો ઘણું સેન હોય. એણે કીધું કે તમારી દીકરીઓ હાંપી દો, નકર હું ગામને હળગાવી દઈશ. અને ટૂંકમાં લડાઈ થઈ, થીંગાણું થોડું ચાલ્યું. અને હોંદરડાના તેથી 18 વરણ ક્ષત્રિયો તો હતા, પણ 18 વરણ તૂટી પડ્યા અને લડતા હતા. છેલ્લે બાદશાહના સુબો જે હતો એનો હુકમ છૂટ્યો, પણ બંદૂકો છૂટી ભાઈ ગમ બંદૂકો જ્યારે છૂટવા માંડી અને હોંદરડાના યુવાનો 18 વરણના લાશું જ્યારે ઢળવા માંડી, તેથી 18 વર્ષની દીકરી સોનબાને એમ થયું કે ઓહો હો, એક મારા માટે થઈને મારું ગામ શમશાન બની જાય. અને પડકાર કર્યો, યુદ્ધ બંધ કિયા જાય. દીકરી બોલી, કારણ કે સામે સુબાની છે નથી. યુદ્ધ બંધ કિયા જાય કરીને આમ થોડી ધજા દીકરીએ દેખાડી. એટલે મોકલસિંહ જોઈ રહ્યો યુદ્ધમાં, પોતે બાપની હારોહાર દીકરી પણ યુદ્ધ કરતી હતી. મોકલસિંહ ગોહિલ જોઈ રહ્યા, દીકરી શું વાત કરે છે કે હા બાપુ, મારે સુબાને પરણી જવું છે, સુબાની હારે લગ્ન કરી લેવા છે. કારણ કે આટલા યુવાનો આપણા ગામ શમશાન બની જાય, બધા હળગી જાય. એટલું કીધું તા તો ઘોડાની હેડી મારીને પડખે બાપ આવી ગયો. દીકરી, દીકરી આની આ તરવાર મને મારા પેટમાં નાખતા આવડે ને, એની પહેલા તારા પેટમાં કટાર મને મારતા આવડે. હો, હું ગોહિલ છું, હું ક્ષત્રિય છું અને તું મારી દીકરી છો. મને ખબર છે કોઈ દી બને ને આ શું બોલે. બાપુ તમારી દીકરી છો એનો તમને પોરા છે કે હા, કે હું ક્ષત્રિયની દીકરી છું એનો તમને પોરા છે કે હા, કે તો ગોહિલનો દીકરો હોય, મારો બાપ મોકલસિંહ હોય અને એની દીકરી સોનબા ઉપર જો ભરો હોય ને, તો બાપ અહીં સુધી પૂછવા ન આવે, ખબર પડી જવી જોઈએ કે સોનબાઈ આવી વાત શું કામે કરી. પણ આટલી વાતમાં બધી ખબર પડી ગઈ. બાપુ કહી દેવાય ને કે તમારી યારે લગ્ન કરવા અમારી દીકરી તૈયાર છે. મિત્રો, વધારે વાતો નહીં, બાપ ને દીકરીની આંખો એ વાત કરી લીધી હતી. તેથી ઘણી વખત માણસ મૌન થઈ જાય તેથી આંખો વાત કરી લે છે. જેને આંખોથી વાત થતી હોય એના માટે. અમુકને તો તમે રાયડું નાખો તો કે મને સમજાણું નહીં, એના માટે નથી. આ એનું ચિંતા ન કરવી. તમે જો સારા કામ કરો ને એ બધા કરતા રહીજો તો તકલીફે પડશે. ઘણું થાતે. સોમાહાનો પહેલો વરસાદ ધરતી માથે પડે અને ધરતી આમ આડાવડા પાણી દોડવા માંડે ને 8 દી થાય ને, એટલે ધરતીમાં વનસ્પતિને નવા પાન આવે. ઝીણી વનસ્પતિથી લઈ અને વડલા સુધી બધાને કૂપળા ફૂટી જાય, નવા પાન આવે. તમે જોયું હશે. એકને ન આવે, એકને ન આવે. કોને? કેળડાને ન આવે. કેળડાને પાન ન આવે તો આમાં વરસાદનો કાંઈ વાંક ખરો? બરાબર ગાયજો નહીં, નકર આને 2 પાન ફૂટત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાઈ જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કર્યા કરો, જયડા એની રીતે એનું કર્યા કરે છે. એ હોય જ, એ બધું હાલ્યા કરતું હોય છે. આમાં માલધારીઓ ઘણા બેઠા છે. ગાય દોવાતી હોય અને ગાયને ગોવાળ દોવા બેહન બરાબર દૂધની ધારા થાય, એટલે ગાયના આંચળ પાસે ઈતળી ચોટી હોય ને, ઈતળી નામનું જંતુ થાય. એ આમ આંચળની પાસે બરોબર આમ લોહી પીતી હોય, ધાર દૂધની થાય એને મજા ન આવે. દૂધ પોતાના શરીરને અડતું, એટલે ઈતળી ત્યાંથી ધીરે એક દિન ઉપર વહી જાય, ત્યાં ચોટી જાય, ત્યાં માંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો કોઈ ના પાડે. પણ અમુક જેનીમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, એને તમે અમૃત પીવરાવો, એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. એ હાયલા જ કરવાનું છે. આ તો બધું એમાં કાંઈ ચિંતા ન હોય. એટલે ટૂંકમાં હું લોક સાહિત્યની ભાષામાં કહું છું. પછી તું તો તેરે સમાજ બાસન સમાન પાણી ભર લે એમ. એટલે હું આ મૂળ વાત ઉપર આવું પાછો. બાપ દીકરી આંખથી વાત કરી લીધી. મિત્રો, ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે આ બધી વાતો છે ને માનું થાવણ છે.
માનું ધાવણ જેમ બાળકને ગણ કરે, ડોક્ટર એમ કે 6 મહિના સુધી માનવ ધાવણ સિવાય કાંઈ ન દેવું, એવું આ ગણ કરે. એટલે વાત કરી લીધી. સુબાને કીધું, ધોળી ધજા ઊંચી કરી. સુબો તરત આવ્યો એટલે સુબાને કીધું, શું કામે અમારા યુવાનોને આમ બંદૂકની ગોળીએ મારો છો? તો કે તારી દીકરી યારે લગ્ન કરવા છો. કહો તો પૂરી વાત કરો ને, અમારા સુધી ક્યાં વાત જ ફૂગી છે? એ તો હારી વાત કહેવાય. તમારા જેવો જુનાણાના સુબા જેવો હોગો મળે તો અમારે બીજું જોઈ હું. આટલી વાત કરી ત્યાં તો ઓલાને મૂછું અધર મંડ્યું થવા. આ તો બહુ સારું કહેવાય. લ્યો કે હકીકત જ હોય ને, એમાં બીજું થોડું હોય કાંઈ. પણ અમારે થોડોક સમય લાગે, અમારે અમારી રીતે, અને એક શરત રાખવી પડે. અમારા રીત રિવાજ પ્રમાણે તમારે વરરાજો તૈયાર થઈને પરણવા આવવાનું છે અમારી સોનબાની. કે કાંઈ વાંધો ને, તમે કહો એ બધું મંજૂર છે મને. અને નવો હોવો સુબો જુનાગઢમાં નિમેલો મમદ બેગડાય ને, એને તો હાવ એમ થઈ ગયું કે હું હાવ બસ હવે મારે લગ્ન થઈ જાય. તો કે કેટલા જલ્દી કરો ને ક્યારે લગ્ન? એટલે કે વાત બધી હાજી, પણ સિંહસ્થ વર હાલે છે અત્યારે. આ કોણે કાઢ્યું? 18 વર્ષની દીકરી સોનબાઈ. એને કીધું સોનબાઈએ કે બાપુ એમને કહી દો અત્યારે સિંહસ્થ વર હાલે છે, અને અમારી હિન્દુ પરંપરા પ્રમાણે સિંહસ્થ વર હાલતું હોય એમાં જો લગ્ન કરે ને આ વરહમાં તો એની કન્યા વિધવા થાય. અને એ તમને બરાબર લાગશે? નહીં, એછા તો નહીં હો सकता है, मेरे तो अभी ज्यादा जीना है, अभी ज्यादा शादियां करनी है. તો એટલે કીધું કે તો આ વરસ જવા દેવું પડે. અમારે એવો આ બનેલી ઘટના કહું છું. મારે એકવાર અહીંથી હરિદ્વાર જવું પડશે ને આવું બધું, કારણ કે તમારા જેવો મોટો પતિ મળે, આવો જુનાણાનો સુબો મળે તો અમારે ગંગાજીએ મારે જવું પડે. આ તે ઘણું બધું. એટલે 1 વર્ષ કાંઈ વાંધો નહીં, 1 વર્ષ તો કલ ચલા જાયેગા. આ બની ઘટના આખી. અને એને કીધું કાંઈ વાંધો નહીં, 1 વર્ષની મુદત લીધી. અને અહીંયા ગામમાં હવની રીતે પછી તો બધા જે કાંઈ દિનચર્યા છે એ પ્રમાણે સુબો જુનાગઢ વયો ગયો. મિત્રો પણ જાવા ટાણે 10,000 હોનામોર દેતો ગયો કે આ લ્યો 10,000 હોનામોર મારા તરફથી વાપરો. એને તો કાંઈ અમદાવાદથી મંગાવી લેવાનું હતું બધું. હું બેગડાને કે જરૂર છે એટલે એ વખતે 10,000 એટલે અટાણના 10 કરોડ થાય. એ 10,000 હોનામોર દેતો ગયો જાવા ટાણે. એટલે દીકરીએ સોનબાઈએ કીધું કે આ હોનામોર રાખી લેવાને બાપુ વાપરવા નથી. તો કે હા બેટા તું કે એમ. અને મિત્રો એ દીકરીએ શું કર્યું, એણે માણસોને બોલાવી આખો એક નકશો બનાવી અને તેદી સેંદરડાના પાદરમાં આગે સીમમાં એક વાવ બનાવી છે કે આપણા આખા વિસ્તારને પાણી નથી એટલે પાણી પૂરું પડે એવી વાવ મારે બનાવી છે આ પૈસામાંથી. અને આખું કામ શરૂ થયું. આજુબાજુના કેટલા ગામમાંથી બધાને બોલાવ્યા, મજૂર બોલાવ્યા, આખા ગામને કીધું વળગી જાઓ. 10,000 રૂપિયા વાપરી નાખ્યા વાડીમાં. અને પછી બાપને પણ ખબર ન પડે એમ તેદી એ ગોહિલની દીકરી એ સોનબાઈએ એક માણસને જુનાગઢ સુબા પાસે મોકલ્યો અને એને કીધું કે કાગળ લઈને સંદેશા વાહક આવ્યો છે. અને માણસો મળ્યા એટલે કીધું શું સંદેશો છે? તો કે ક્યાંથી આવ્યા છે? તો કે સેંદરડાથી આવ્યા છે મોકલસિંહ બાપુની ત્યાં. ત્યાં તો સુબાને મોજના તોરા છૂટી ગયા. જલ્દી ઇધર આવો, ક્યાં સંદેશ હે હમારે સસુરાલ से क्या संदेश आया है? મોજના તોરા છૂટી ગયા. એટલે કે આલિયો કાગળ. આમ જોયું તો એને ઉર્દુ સિવાય બીજું આવડતું નહોતું. કે તુમ પડો. તો આદમી આવ્યો તો એને કીધું કે અમારા દીકરીબા સોમબાનો કાગળ છે. અચ્છા પઢિए हमारी नाजनी ने कागल भेजा है, संदेश भेजा है, क्या लिखा है? तो કે લખ્યું છે કે હરિદ્વાર જાત્રાએ જવું છે ને 20,000 હોનામોરની જરૂર છે. અમારે તો નાના ગામ ધણી અમારા બાપુ અને આવડા મોટા જે સામે લગ્ન થતા હોય રજવા, તો અમારે આ બધું થાય તો એટલું બધું અમારી પાસે હોય નહીં. અરે અચ્છા હો જાયેગા 20 નહીં 25,000 હોનામોર ત્યાંથી લઈ અને માણસો હારોહાર મોકલ્યા. મિત્રો ઈ 25,000 એટલે અત્યારના 25 કરોડ થાય. ઈ 25,000 હોનામોર લઈ આવી અને આખું કામ વાડીની અંદર સોમબાઈ વાવની અંદર શરૂ રાખ્યું. અને શરૂ રાખ્યા પછી 1 વર્ષ પૂરું થયું. સુબાએ સંદેશો મોકલ્યો કે હવે લગ્નનું શું છે? તો એ મોકલસિંહ ગોહિલે કીધું કે લગ્ન તારે કરવા છે? તો કે હા. કે લગ્ન કરવા હોય તો વયો આવ. ગોહિલની દીકરી ક્ષત્રિયની દીકરી અરે કેમ લગ્ન કરાય તને ખબર પડે. સુબો બહુ થઈ ગયો હોય ને ફાઇટ હોય તો આવતો રે તારી. એ કેમ લગ્ન કરાય ખબર પડે. પણ તા તો પગથી માથેથી રેમંડ ગઈ કે દગો કર્યો મારી માથે. કે દગો તો તે કર્યો છે, અમે દગો નથી કર્યો ને અમે તારું ગામ ભાંગવા નહોતા આવ્યા. દગો તો તું કરતો તો તારી સત્તા વાપરીને. પણ તા તો એ તો દુર્દમંગળ ફૌજ લઈને જુનાગઢ થી નીકળ્યો. મિત્રો ટૂંકમાં વાત કરું અને નીકળ્યો. એ ખબર પડી આથી તાજા ખબર બધા મળી જતા હતા. બરાબર સેંદરડાના પાદરમાં આવી અને આખો પડાવ નાખ્યો. અને રાતમાં પડાવ નાખ્યો અને કીધું ખવારમાં આખા ગામને હળગાવી દેવું. પોતાની આખી સેના સેંદરડા ગામની ફરતી ગોઠવી દીધી અને કીધું કે બધાએ હળગાવી દેવાનું. ગામમાં જેટલા એને કટકા નાના બાળકોને કાપી નાખવાના, બાયુને, સ્ત્રીઓને, વૃદ્ધોને, બુઢાઓને બધાને કાપી નાખવા. પેરો લાગી ગયો. નીકળવા દેતા નહીં કોઈને બહાર.
ઈ નીકળવા દેતા ને બહાર એમ થયું ને આખી ગામ છેંદરડા ફરતો તેદી પેરો લાગી ગયેલો અને એમાં રાતે સુબો તંબુમાં હુઈ ગયો સેના બધી હુઈ ગઈ ફરતી પેરા જે નાખતા હતા જોવા પૂરતી હોય બીજા તો આ બાજુમાં હુતા હોય એવું થાય તો બધાને જગાડવાના એમ આખા ગામ ફરતો પેરો લાગ્યો હતો અને એમાં બીજી સાવણી એક બાજુ હુતી હતી એમાં રાતના ઓસિંતાના દેકારા પડકારા થયા એટલે સુબાને ખબર પડી કંઈક બન્યું છે અને તરવરિયા યુવાનો 18 વર્ષના જેના હાથમાં ડાંગડા ને લાકડીઓ તરવાર્યું સરિયું જે હાથમાં આવતું હતું લઈને ત્રાટક્યા બાયું હોત દીકરીઓ હોત હાથમાં હથિયારો લઈને ત્યાંથી ખાબકી ગયું હતું હવે ક્યાંથી આવ્યું એ તમને છેલ્લે ખબર પડશે ગામ ફરતો આખો પેરો છે તો ગામ બહાર નીકળે કેમ કોઈ છેલ્લે તમને ખ્યાલ આવશે અને એમાં સાટકી પીડ્યા મીડા મારવા મારો મારો એ જાય વો જાય મારો એ અંધારામાં મસાલું ઠરતી જાય આદમીઓ મરતા જાય બટાબટી બોલતી જાય થોડીક વાર કલાક દોઢ કલાક આવું બધું હાલ્યું કોઈ હાથમાં આવ્યું નહીં ક્યાંક ક્યાંક મેળ આવ્યો ને સામેવાળા સોંદરડાના અમુક યુવાનો અમુક દીકરીઓ કાયમ આવ્યા અને પાછા અદૃશ્ય ક્યાં થઈ ગયા કોઈને ખબર નહીં હાથમાં મસાલું લઈ લઈને ગામ ફરતા હાડિયું કાઢે ગામમાં હાડિયું કાઢે હોપો પડી ગયેલો અને ગોતે છે હું પછી તો આખી રાત સુબોય હૂતો નહીં અને ચારે બાજુ બધા જોવે છે ને હવાર થઈને હુરિત નારાયણે કોર કાઢી એટલે સુબો પોતે ગામમાં ત્રાટકો કીધું કે આખા ગામને મારી નાખવાનું છે કોઈ જીવતું નથી જવા દેવાનું અને ગામમાં પોતે આવ્યો છે બરાબર દરબારગઢની ડેલી જે હતી ન્યા આવ્યા ડેલીઓને તોડાવી નાખી દરબારગઢમાં આટો મારે આખા ગામમાં છોકરુંથી માંડીને વૃદ્ધ કોઈ છે જ નહીં આખા ગામમાં કોઈ છે જ નહીં છેદડા આખું ઉજળ ગામ એ આખું ગામ ઉજળ જોયું કે બન્યું કેમ રાતના ક્યાંથી આવ્યા હું થયું ગામમાં કોઈ છે નહીં આપણા આટલા બધા સૈનિકોને મારી નાખ્યા હવે કરવું હું આજુબાજુમાં ગોતે છે આમ ધખી ગયો છે આખો પણ શું કરવું એ ગોતતા ગોતતા બધું કરતા રહ્યા બીજે દી રાત થઈ અને ત્યાં પડાવ પડ્યો તો બીજે દી રાતમાં એની ઘટના બેની હોળી અડધા કપાઈ ગયા અને અડધા આમ ભાગે ને અડધા આમ ભાગે હવે નવો સુબો બનેલો ને આવડું મોટું આબરું ને હવે ભાગી જાય તો એને મેળ ન આવે તો હવે જાવું ક્યાં ને આવડું નાનું એવું ગામ મને મારી નાખે તો ગજબ કહેવાય ને મને હરવી દે તો ગજબ કહેવાય ને તો મારે પાછું નથી જવું બીજો દિવસે ગોતણ કરી આજુબાજુના ગામમાં તપાસ કરી કોઈ ક્યાંય જડતું નથી વળી ત્રીજી રાત થઈ અને સેલી સેના જે બચી હતી મિત્રો અને ત્રીજી રાતે અટાણ સુધી દીકરી છે એ છેટી બીજાને મારીને જાતી હતી બાપ મોકલસિંહ અને 18 વર્ષના યુવાનો પણ ત્રીજી રાતે તેદી હાથમાં ભેટમાં ડબલ કટાર નાખી ભેટ વાળી 19 વર્ષની રાજપૂતની દીકરી તેદી હાથમાં ભાલું એક હાથમાં તલવાર લઈ અને મોકલસિંહને કીધું તું બાપુ હવે તમને ખબર પડશે કે આ તમારી દીકરી શું છે સોનલબા શું છે અને ક્ષત્રિયાણીના શિયળને કેમ સ્પર્શ કરી શકાય અને રાતમાં ત્રાટકા બાકા જીક બોલાવી દીધી અને બધાય જાગી ગયા પણ તંબુને જેને કહેવાય ચીરી પોતાની તાજણ ઘોડીને નાખી અને તંબુની માથેથી ત્રાટકીને ફરડાક કરતા તલવારના ઝાટકાથી તંબુને ચીરી અને પોતાના હાથમાં ભાલું હતું એ ફરડાક કરતો ભાલું જેમ ખેતરની માલિકો સુવરને ધરબ્યો હતો એમ એ પાથરેલા પોતાના હુતેલો જે હતો પોતાના પલંગ હારે એ પલંગની હારવાર હોહરવો ધરતીની માથે ભાલું મારી ધરબી દીધો અને તેદી મસાલ બાજુમાં જગતી હતી એ મસાલને અંજવાળે આમ આખું બહાર નીકળી ગઈ તેદી સુબાની અને તેદી કીધું તું કે ઓલા સુવરને માર્યો ને એ તો હજી જનાવર કહેવાય એના ઉપર મને દયા આવતી હતી તારા ઉપર મને દયા ન હોય બીજી કટાર કાઢી અને ફરડાક કરતી છાતીમાં પરવી દીધી સુબાના રામ રમી ગયા સુબાના રામ રમ્યા એટલે બીજી સેના માંડી ભાગવા અને આને કીધું તેથી આ સોનબાઈએ કે આને લેતા જાઓ આને અમારે ક્યાં હાચવવું અને એની લાશને તેથી ઉપાડી ગયા હતા એક નાનકડા શેદરડા ગામની માલિકોર 18-19 વર્ષની દીકરીએ સુબાના રૂપિયાથી પેલા 10,000 અને પાછા 25,000 એટલે 35,000 રૂપિયા જેટલો જે થયા 18ના 35 કરોડ થાય એટલો ખર્ચો કરી અને તેદી વાયુ ગાળાવી આખું પાણીની વ્યવસ્થા તો કરી એક બાજુ ભોંયરું ગાળ્યું અને ઈ ભોંયરાની અંદર મોટું આખું જેમ ગામ નાનકડું હામી જાય એટલી અંદર વ્યવસ્થા કરી હતી અને આખા ગામને ઈ સોનબાઈ તેદી ભોંયરામાં હંગીર્યું હતું અને રાતમાં આવી હુમલો કરી અને પાછા ભોંયરામાં વયા જતા હતા મેં વાંચ્યું છે આજે જ હું વાંચતો હતો કે ઈ જ્યાં વાવ હતી ત્યાં જે વાવ નામનું ગામ વસ્યું છે અને એ શેદરડા અને એ વાવની બાજુમાં એ હિમાડામાં આજ પણ એ જગદંબા છે એની નિશાની છે
અને ઈ તેદી સુબાને મારી નાખ્યો. સુબો ભાગી ગયો. પછી એને બેગડાને કીધું કે સુવરનો શિકાર કરવામાં લગાડી દીધું, મૃત્યુ થયું છે, નકર ભૂંડા લાગે. એના માણસોએ કાંઈ કીધું નહીં. ગામ બધાને શાંતિ થઈ ગઈ. અને મિત્રો આખી જિંદગી જીવ્યા ને ત્યાં સુધી 60-70 વર્ષની ઉંમર સુધી એ સોનબા ગોહિલની દીકરી મોકલસિંહ ગોહિલની દીકરી જીવ્યા. પણ જીવ્યા ત્યાં સુધી માં ખોડિયારનું અને પરમાત્માનું ભજન કર્યું. પછી લગ્ન નહોતા કર્યા. આજ પણ એ સતી બેઠી છે. આ દેશની દીકરીઓ કરી શકે. સુબાના રૂપિયા એ બધું આખા ગામને યુદ્ધ કરે એવી વ્યવસ્થા, પાણીની વાય પણ ગાળી દીધી. મારા દેશની દીકરીઓ આ કરી શકે.